વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું દ્વિતીય પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 8 સમાજ વિભાગે ટૂંકમાં ઉત્તર લખો પ્રકરણ 12 અને 13 તેમજ આપણી એપ્લિકેશનમાં ધોરણ 8 વિકાસનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયું છે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યારબાદ ચેપ્ટર 12 વિભાગે તેમાં પહેલો સવાલ, તફાવત સ્પષ્ટ કરો. ખેતી આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ. તેમાં ખેતી આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ વચ્ચે મુખ્ય તફાવત કાચા માલના સ્ત્રોતનો છે. તેમાં પહેલું, ખેતી આધારિત ઉદ્યોગ. આ ઉદ્યોગ માટેનો કાચો માલ ખેતીમાંથી અથવા ખેત પેદાશમાંથી મેળવવામાં આવે છે. ઉદાહરણ તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, ખાદ્ય તેલ ઉદ્યોગ. આ ઉદ્યોગ મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોમાં અથવા ખેતીના વિસ્તારોની નજીક સ્થાપિત થાય છે. ત્યારબાદ ખનિજ આધારિત ઉદ્યોગ. આ ઉદ્યોગ માટેનો કાચો માલ જમીનમાંથી ખોદીને કાઢવામાં આવતા ખનિજો હોય છે. ઉદાહરણ તરીકે ખાંડ, પોલાદ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, એલ્યુમિનિયમ ઉદ્યોગ. આ ઉદ્યોગ મોટાભાગે ખનિજ સમૃદ્ધ વિસ્તારો અથવા બંદરો નજીક સ્થાપિત થાય છે. ત્યારબાદ બીજો સવાલ, અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના વિકાસ માટે મુખ્ય કારણો કયા કયા છે? તેનો જવાબ છે, અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના વિકાસ માટે મુખ્ય કારણો કાચા માલની ઉપલબ્ધતા, અનુકૂળ આબોહવા અને પરિવહનની સુવિધાઓનો સમાવેશ થાય છે. કાચા માલની ઉપલબ્ધતા. ગુજરાત અને નજીકના મહારાષ્ટ્રમાં કપાસનું પુષ્કળ ઉત્પાદન થાય છે, જે સુતરાઉ કાપડ ઉદ્યોગ માટે મુખ્ય કાચો માલ છે. તેમજ અનુકૂળ આબોહવા. અમદાવાદની ભેજવાળી આબોહવા સૂતર કાતવા અને કાપડ વણવા માટે ખૂબ અનુકૂળ છે, કારણ કે ભેજને કારણે તાંતણો તૂટતો નથી. પરિવહન અને બજાર. અમદાવાદ રેલવે અને માર્ગ પરિવહન દ્વારા દેશના અન્ય ભાગો સાથે સારી રીતે જોડાયેલું છે, જે કાચા માલને હેરફેર અને તૈયાર માલના વેચાણ માટે અનુકૂળ છે. ત્યારબાદ કુશળ શ્રમિકો અને મૂડી. આ વિસ્તારમાં ઉદ્યોગ સાહસિકો અને કુશળ શ્રમિકો સરળતાથી ઉપલબ્ધ હતા, જેમણે ઉદ્યોગના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી. ત્યારબાદ ત્રીજો સવાલ, ટૂંકમાં લખો. ઓસ્કાનો સુતરાઉ કાપડનો ઉદ્યોગ. ઓસ્કા જાપાનનું એક મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે અને તેને જાપાનનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે. ભૌગોલિક સ્થાન. ઓસ્કા યોડો નદીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં સ્થિત છે, જ્યાં જમીન સપાટ છે અને ઉદ્યોગની સ્થાપના માટે પૂરતી જમીન ઉપલબ્ધ છે. આબોહવા. અહીંની ગરમ અને ભેજવાળી આબોહવા કપાસના તાંતણા કાતવા અને વણવા માટે આદર્શ છે. ત્યારબાદ પાણીની ઉપલબ્ધતા. યોડો નદીમાંથી ઉદ્યોગ માટે પાણી સરળતાથી મળી રહે છે. શ્રમ અને બજાર. સસ્તી મજૂરી અને સ્થાનિક બજારની ઉપલબ્ધતાએ પણ ઉદ્યોગને વેગ આપ્યો છે. આયાત નિકાસ. ઓસ્કા બંદર નજીક હોવાથી કાચા કપાસની આયાત કરવી અને તૈયાર કાપડની નિકાસ કરવી સરળ બને છે. જો કે હવે આ ઉદ્યોગનું મહત્વ થોડું ઘટ્યું છે અને અન્ય ઉદ્યોગ વિકસ્યા છે. ચોથું, તફાવત સ્પષ્ટ કરો. સાર્વજનિક ક્ષેત્ર ઉદ્યોગ અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ. તેમાં સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ વચ્ચે તફાવત નીચે મુજબ છે. સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ. આ ઉદ્યોગની માલિકી અને સંચાલન સંપૂર્ણપણે સરકાર હસ્તક હોય છે. ઉદાહરણ તરીકે ભેલ, સેલ વગેરે. બીજું, સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો. આ ઉદ્યોગની માલિકી અને સંચાલન સરકાર અને ખાનગી ક્ષેત્ર બંનેની સંયુક્ત ભાગીદારીમાં હોય છે. ઉદાહરણ તરીકે ઓલ ઇન્ડિયન લિમિટેડ. ત્યારબાદ ચેપ્ટર 13 વિભાગે પહેલો સવાલ, શબ્દની સંકલ્પના સમજાવો. તેમાં પહેલું, સાક્ષરતા. સાક્ષરતા એટલે કોઈપણ ભાષામાં વાંચી, લખી અને સમજી શકવાની ક્ષમતા. ભારતમાં 7 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિ જે કોઈપણ ભાષા સમજણ સાથે વાંચી અને લખી શકે છે તેને સાક્ષર ગણવામાં આવે છે. ત્યારબાદ વસ્તી ગીચતાનો અર્થ શું છે? વસ્તી ગીચતા. વસ્તી ગીચતા એટલે પ્રતિ ચોરસ કિલોમીટરે વસતા લોકોની સરેરાશ સંખ્યા. તે જમીન અને લોકો વચ્ચેના ગુણોત્તરનો દર્શાવે છે. ત્રીજી સંકલ્પના, વસ્તી વિભાજન વિતરણ. વસ્તી વિભાજન વિતરણ એટલે પૃથ્વીની સપાટી પર વસ્તી જે રીતે ફેલાયેલી છે તેની ભાત પેટર્ન. તે દર્શાવે છે કે અમુક વિસ્તારો ગીચ વસ્તીવાળા છે, જ્યારે અમુક વિસ્તારો વિરલ વસ્તીવાળા છે. ત્યારબાદ ચોથો સવાલ, વસ્તીને એક સંસાધન તરીકે કેમ સમજાવવામાં આવે છે? તેનો જવાબ છે,
વસ્તીને એક સંસાધન તરીકે સમજવામાં આવે છે કારણ કે મનુષ્યો તેમની જરૂરિયાતો અને ક્ષમતાઓ દ્વારા કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી શકે છે અને તેને મૂલ્યવાન બનાવી શકે છે. માનવ સંસાધન એ અંતિમ સંસાધન છે કારણ કે તે અન્ય સંસાધનોનું નિર્માણ કરે છે. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તેમજ શેર કરો. તેમજ આપણી એપ્લિકેશનમાં ધોરણ 8 વિકાસનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયેલ છે, તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.